નમસ્કાર દર્શક મિત્રો, દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. દર્શક મિત્રો, આજે જૂનાગઢ મુકામે કંસારા સેવા સમાજ દ્વારા સમાજના વિકાસ માટેનો એક સંકલ્પ લેવા માટે એક મહાસંમેલન યોજાયું છે, જેનું નામ રાખવામાં આવ્યું છે અભ્યુદય. એટલે કે સમાજનો વિકાસ, ઉન્નતિ, પ્રગતિ કરવા માટે લોકો અહીં સંકલ્પબદ્ધ થયા છે. ત્યારે કંસારા સેવા સમાજના પ્રથમ મહિલા પ્રમુખ એવા કૃષ્ણાબેન બારમેણ અત્યારે આપણી સાથે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈ ગયા છે. સમાજની પ્રગતિ માટે આ મહાસંમેલન શું ફાળો આપશે, શું એનું મહત્ત્વ છે, તેનું વિશેષ માહિતી માટે આપણે શ્રી કૃષ્ણાબેન બારમેડાની મુલાકાત કરશે. શ્રી કૃષ્ણાબેન, તમારું દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. કૃષ્ણાબેન, આજે આપ ખૂબ જ સુંદર મજાનો સમાજના વિકાસ માટેનો આપે વિચાર રજૂ કરી, સરસ મજાનો વિચાર સમાજને આપી રહ્યા છો. સમાજના વિકાસ માટે જ્યારે લોકો એકત્રિત થયા છે, આવી સંગઠનની ભાવના જગાવતા આ સુંદર મજાના કાર્યક્રમ વિશે એક પ્રમુખ તરીકે, પ્રથમ મહિલા પ્રમુખ તરીકે આપ તમારા શું મંતવ્ય વિચાર રજૂ કરશો? જય શ્રી કૃષ્ણ. કંસારા સેવા સમાજ જે 2019થી ચાલુ છે અને ત્યારથી લઈને આજ સુધી ઓફલાઈન, ઓનલાઈન વિવિધ સમાજલક્ષી કાર્યો ઘણા બધા કરેલા છે. 2026 અભ્યુદય, જેને અમે અભ્યુદય નામ આપેલું છે, અભ્યુદયના નામ હેઠળ કંસારા સેવા સમાજનો પ્રોગ્રામ જૂનાગઢ મુકામે કરવામાં આવ્યો છે અને તેમાં પ્રથમ મહિલા તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે. હવે પછીનો અમારો જે એક સ્વપ્નું કહીએ તો સંગઠન છે, કંસારા સેવા સમાજનું સંગઠન છે. શિક્ષણ તો છે લગભગ આપણી પાસે, બધાની પાસે સંગઠન, શિક્ષણ અને બિઝનેસ, ધંધા, વેપાર કે જે એના નેજા હેઠળ આપણો સમાજ એક નેજા હેઠળ એકત્રિત થાય અને કાંઈક કરી છૂટે અને એના વિશે વધારે માહિતી રાજુભાઈ આપશે. ત્યારે સમાજની મહિલાઓને તમે શું સંદેશ આપશો? ભવિષ્યમાં અમારા લોકોનો એવી ઈચ્છા છે કે ગૃહ ઉદ્યોગ કરતી બહેનો હોય કે જે ગૃહ ઉદ્યોગ કરતી બહેનો હોય, ભાઈઓ હોય, કોઈ પણ હોય, એને એક નેજા હેઠળ લઈ અને આપણા સમાજને આપણે એવો સંદેશો દેવાનો છે કે આપણે કોઈ પણ વસ્તુ બહારથી ખરીદીએ તો ભલે સસ્તી મળતી હોય, પણ એના કરતાં આપણા સમાજના ભાઈને 5 રૂપિયાનો પણ ફાયદો થતો હોય તો આપણે ખાસ એને ફાયદો આપવો જોઈએ. એ રીતે આપણે કોઈને પણ મદદરૂપ થાય તો લાગણી પણ આપણે જળવાઈ રહીએ અને એકાત્મતા પણ જળવાઈ રહે, એવી અમારી પહેલ હશે. પહેલી પહેલ તો અમારી એ જ છે. ખૂબ ખૂબ આભાર કૃષ્ણબેન, થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અત્યારના કંસારા સેવા સમાજ દ્વારા MKBN નામનું એક પ્લેટફોર્મનું આજે ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ લોન્ચ થયા પછી એનો શું ઉપયોગ થશે, લોકો આ પ્લેટફોર્મનો કઈ રીતે ઉપયોગ કરશે, એના વિશે થોડીક વધુ માહિતી આપી રહેશે રાજેન્દ્રભાઈ મેવચા, તેને આપણી સાથે જોડે કે જી રાજેન્દ્રભાઈ, તમારું દિવ્ય ક્રાંતિ ન્યૂઝમાં ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ વેરી મચ. આજે આપણે સમાજ દ્વારા એક સુંદર મજાનું પ્લેટફોર્મ, બિઝનેસ પ્લેટફોર્મ છે, આજે લોન્ચ કરવામાં આવ્યું છે. ત્યારે આ પ્લેટફોર્મથી સમાજના લોકોને શું ફાયદો થશે, કઈ રીતે એ લોકોનો ઉપયોગ કરશે અને એની આખી પ્રોસેસ શું છે, થોડીક ડિટેલ માહિતી આપી. યસ, પહેલી વખત MKBN એટલે કે મારું કંસારા બિઝનેસ નેટવર્ક સમાજ માટે ચાલુ કરવા જઈ રહ્યા છીએ કે જે સમાજને કેવી રીતે ફાયદો કરશે. અત્યારે આપણે જોઈએ કે એક માણસ છે એ કામ કરશે તો એ જે કરશે ને એટલું જ ફળ પામશે, પણ જો એક સાથે બધા લોકો ભેગા મળશે અને જે નવું પ્લેટફોર્મ પ્રાપ્ત થશે તો એમાં જે ફાયદો થશે એ ગજબનો ફાયદો થવાનો છે. તો એના માટે ફક્ત સભ્યને જ ફાયદો થાય એમ નહીં, પૂરું સમાજની એક નવી ક્રાંતિ આવે, સમાજનું એક નવું પ્લેટફોર્મ થાય અને સમાજમાં એક ફાઇનાન્શિયલ ક્રાંતિ આવે, એ માટેનું એક આ નવું પગલું છે MKBN ગ્રુપ. બરાબર. એટલે આના માટે જોડાવા માટે લોકોએ શું પ્રોસેસ કરવી જોશે, કોનો સંપર્ક કરવો જોશે, થોડીક તો એ ડિટેલ માહિતી તો અમારા દર્શક મિત્રો જે આ સાંભળે લોકો તમારો કોન્ટેક્ટ. બિલકુલ. આ MKBN એટલે કે મારું કંસારા બિઝનેસ નેટવર્ક. આ મારું કંસારા બિઝનેસ નેટવર્કમાં જોડાવા માટે તમે આપણે કંસારા સેવા સમાજના કોઈ પણ મેમ્બરનો કોન્ટેક્ટ કરી શકો છો અથવા ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો. આની અંદર તમે મેમ્બર બન્યા, સભ્યપદ બન્યા બાદ દર મહિને એની મિટિંગો થશે અને તમારો બિઝનેસ કેમ આગળ વધે અને તમને નવા રેફરન્સ કેમ મળે અને એ રીતે, અને તમે એક એવા પ્લેટફોર્મ સાથે જોડાશો કે જ્યાં તમે એકલા નહીં હો પણ સમાજના બીજા સફળ લોકો પણ તમારી સાથે હશે અને જે તમને ખૂબ આગળ લઈ જવામાં મદદ કરશે. તમે જુઓ કે અત્યારે ઓલરેડી BNI નામ છે કે જે બિઝનેસ નેટવર્ક ઇન્ટરનેશનલ તરીકે પ્રખ્યાત છે, જે વિશ્વના 168 દેશોમાં છે ફેલાયેલું છે.
એવી જ રીતે આપણા લાયન્સ ક્લબનું પણ બિઝનેસ ગ્રુપ છે, LBN છે. તો એવી જ રીતે આપણી જ્ઞાતિ કેમ આમાં આગળ ન વધી શકે, તો એના માટેનું એક જબરજસ્ત પ્લેટફોર્મ ક્રિએટ કર્યું છે મારું કંસારા બિઝનેસ નેટવર્ક. ખૂબ ખૂબ આભાર તમારો. તો થેન્ક યુ. તો દર્શક મિત્રો, આ તમે જે જોવો છો જે પ્લેટફોર્મ છે એનો ઉપયોગ છે એ સમાજના જે બિઝનેસ ઓનર્સ છે, જે સમાજમાં પોતાનો બિઝનેસને ડેવલપ કરવા માગે છે તેના માટે આ સુંદર પ્લેટફોર્મ સાબિત થઈ શકે છે. તો સાથે સાથે સમાજ દ્વારા જે સોનામાં સુગંધ ભળે એ રીતનો કાર્યક્રમ રજૂ કરી અને આ પ્લેટફોર્મ રજૂ કરીને સમાજના વિકાસ માટેની આજે જે આ માત્ર કાર્યક્રમથી સમાજને એક લોકો વિચાર આપી રહ્યા છે, સમાજના લોકો એકત્રિત થાય, સમાજના લોકોમાં સંગઠનની ભાવના જાગે, એની એક આ ચિંગારી જગાવતો એક આ કાર્યક્રમ છે. સમાજના લોકોના દિલમાં એક સમાજ પ્રત્યેની ભાવના જગાવવા માટેનો એક આંદોલન બની રહે એ રીતનો આ એક આ કાર્યક્રમ છે, જે ચોક્કસપણે સફળ થયો છે અને ચોક્કસ તમારા સમાજના તમારા લોકોના સહકારથી આ કાર્યક્રમ, આવા કાર્યક્રમો સમાજના ખૂબ સફળ થશે. એના માટે સમાજના તમામ સદસ્યોએ પૂરો સાથ અને સહકાર પણ એટલો જ જરૂરી બની રહેશે. તો આજે માત્ર આ જાહેરાતથી જ ખાલી માત્ર 15 મિનિટમાં જ અસંખ્ય સભ્યો આમાં ઓલરેડી રજીસ્ટર થઈ ચૂક્યા છે. તો દર્શક મિત્રો, આ બતાવે છે કે સમાજના લોકો પણ એટલો જ સહકાર ત્વરિત એક્શન લઈને આપી રહ્યા છે. તો એ પણ એક સારો પોઝિટિવ સંદેશ કહી શકાય. પણ આજે અમારા મીડિયા માધ્યમથી અમે હજારો દર્શકોને અમે આપી છે માહિતી કે તમે આપણા સમાજની અંદરના જો આવા સુંદર મજાના પ્લેટફોર્મ બનતા હોય તો તેની અંદર પણ તમે અવશ્ય ભાગ લ્યો અને સમાજના કોઈ પણ કાર્યમાં સક્રિયતાથી આપણો થોડોક સમય ફાળવી અને તમે ભાગ લેશો. તમારો 1 કલાક સમાજ માટેની 1000 કલાક બરાબર છે. જ્યારે એક વ્યક્તિ 1 કલાક પણ સમાજ માટે જો વિચાર રૂપે ફાળવે છે તો પણ સમાજ 1000 કલાક મળે છે. સમાજ છે એ 10 વર્ષ આગળ વધી જાય છે. એટલે તમે કોઈ પણ યુવાન હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતે એટલું વિચારે કે મારા તરફથી હું ખાલી સમાજને આટલી મિનિટ આપવાથી જો સમાજ આટલો આગળ વધતો હોય તો હું મારા જીવનની અંદરનો આટલો કિંમતી સમય છે તો મારા સમાજ માટે સમર્પિત શા માટે ન કરું? હું મારા સમાજને આગળ વધારવા માટે આ કાર્યક્રમ આવ્યો છું ને આ જ ચિંગારી લઈને આજથી આપણે જાય છીએ. આ હૃદયમાં આપણે સમાજ પ્રત્યેની ભાવના એકદમ પ્રબળ બનાવીને આપણે અહીંથી જવાનું છે. આ જ મેસેજ સુંદર મજાનો આપવા માટે આ તમામ કંસારા સેવા સમાજના તમામ કાર્યકરો છે, તમામ એના પ્રમુખ છે, તેઓની ખૂબ મહેનત છે. એ ત્યારે જ ચોક્કસથી રંગ લાવશે કે જ્યારે આપણે એ લોકોને પૂરો દિલથી ભાવથી આપણને સહકાર આપશે. હજી એક બીજી જાહેરાત છે કે આ મારું કંસારા બિઝનેસ નેટવર્કમાં મારું કંસારા જ્ઞાતિના કોઈ પણ ગામના લોકો આમાં મેમ્બર બની શકે છે. કોઈ પણ લેડીઝ, જેન્ટ્સ, યુવાઓ બધા જ લોકો આમાં મેમ્બર બની અને પોતાનો વિકાસ કરી શકે છે. ચોક્કસ. તો દર્શક મિત્રો, જે રીતે તમે જોયું કે ખૂબ જ સરસ સમાજ માટેના કાર્યક્રમો થઈ રહ્યા છે અને ખાસ કરીને એક ખુશીની વાત એ છે કે મહિલાઓ પણ હવે સક્રિય સમાજના વિકાસમાં આગળ આવી રહી છે. તો એ પણ બહુ સરસ મજાનો હવે એમ લાગે છે કે આપણો સમાજ છે એ નવા ટેકનોલોજીના જમાના કદમ તાલ મિલા તરફ હવે આગળ વધી રહ્યો છે. હવે જરૂર છે ખાલી એને બળ આપવાની, જરૂર છે વડીલોના માર્ગદર્શનને લઈ અને એમના માર્ગદર્શનનો ઉપયોગ કરી યુવાનોની શક્તિ ભેગી કરી અને તમામની શક્તિ ભેગી કરી એકજૂટતાથી સંગઠનની તાકાતથી આપણા સમાજને વિશ્વ ફલક ઉપર આપણે એને ખૂબ જ ઊંચાઈ પર લઈ જશું એવો આપણે સંકલ્પ તમામ યુવાનો, તમામ તેમના સંતાનોને આપશે. એ જ આપણો વિચાર આ કાર્યક્રમની સફળતાનું માપદંડ બની રહેશે. આપણે આજથી 5 વર્ષનો એક લક્ષ્ય લઈને આવશે. 5 વર્ષ પછી આપણો સમાજ, આપણો બિઝનેસ આજ કરતાં 5 ગણો આગળ વધવો જોઈએ જ. એના પર ચાલશે જ નહીં. AI જેવા ટેકનોલોજીના વિકાસના જમાનામાં આપણા સમાજ જરા પણ પાછળ કરે એ જરા પણ પાલવે એમ નથી આપણને. તો આપણે આ જ ભાવ આપણે દિલમાં લઈને જઈશું અને સમાજનો કોઈ પણ નાનામાં નાનો વ્યક્તિ નાનામાં નાનું પણ કામ કરતો હોય તો પણ એ એટલો જ મહત્વનો છે. સમાજ માટે કોઈ પણ વ્યક્તિ કામ કરતું હોય એ તમામ સમાજ માટે હીરો છે. એટલે તમામ સમાજના કામ કરતા તમામ લોકોને આપણે સહકાર પૂરેપૂરો આપશી. એના પાછળ પર્સનલ બાબતના કોઈ પણ જાતના વિચાર ભેદભાવ ભૂલીને સમાજ માટે કામ કરનાર વ્યક્તિ સમાજ માટે મહત્વનો છે અને એના માટે હું શું સહકાર આપી શકું છું એ ભાવના રાખી અને આપણે તમામ સમાજના તમામ સંગઠનોને આપણે એટલો જ સમાજ સાથ સહકાર આપશે તો આપણો સમાજ છે વિકાસની ઊંચાઈથી એને કોઈ રોકી નહીં શકે. મયુર ભુજપતિ સાથે હું છું જય ભુજપતિ, દિવ્ય ક્રાંતિ ન્યૂઝ જુનાગઢ. થેન્ક યુ સો મચ.